મારું નામ ગઢિયા દક્ષતા જગદીશભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આદિત્ય પ્રાથમિક પીએમસી શાળા નંબર 32 છે. હું સ્વાધ્યાય પરિવારમાંથી આવું છું. નિયમિતપણે બાળ સંસ્કાર કેન્દ્રમાં જાઉં છું. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું. મારી વાર્તાનું નામ છે નિયમિતતાનું પરિણામ. એક ગામમાં રાજુ અને મોહન નામના બે મિત્રો રહેતા હતા. બંને એક જ શાળામાં એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા. પણ મોહન દરરોજ અડધો કલાક પોણો કલાક શાળાએ મોડું આવે. દરરોજ શિક્ષક તેને હળવી હળવી સજા કરે. તેમ છતાં પણ મોહનનું મોડું આવવાનું બંધ થાય નહીં. તેના માતા પિતા પણ તેને ઘરેથી સમયસર શાળા માટે મોકલી દેતા હતા. પણ મોહન માત્ર ને માત્ર રસ્તામાં દુકાનોના ઓટલે બેસીને ગપ્પા મારવા ઊભો રહી જાય. આમ થઈ જાય અંતે શાળાએ મોડું. શિક્ષકે આ વાત આચાર્ય સાહેબને કહી. આચાર્ય સાહેબે મોહનની બધી વિગતો જાણી કે તેનો મિત્ર રાજુ તો સમયસર શાળાએ આવે છે, તેની સંઘનો તો કોઈ દોષ નથી. અને તેમને વધુ તપાસ કરતા ખબર પડી કે તેના માતા પિતા પણ તેને ઘરેથી સમયસર શાળા માટે મોકલી દે છે. પણ મોહન માત્ર ને માત્ર રસ્તામાં દુકાનોના ઓટલે બેસીને ગપ્પા મારવા ઊભો રહી જાય છે. આ મોહન નિયમિત અણસમજને કારણે શાળાએ મોડું આવે છે. આચાર્ય સાહેબે શિક્ષકને કહ્યું કે આજે મોહન શાળાએ આવે ત્યારે તમે તેને મારી ઓફિસમાં મોકલજો. રોજની ટેવ મુજબ આજે પણ મોહન અડધો કલાક શાળાએ મોડું આવ્યો હતો. શિક્ષકે કહ્યું કે તારે આચાર્ય સાહેબને મળવા જવાનું છે, પછી જ વર્ગમાં આવજે. મોહન થોડો ગભરાયો અને તે ગભરાતા આચાર્ય સાહેબની ઓફિસમાં જાય છે. આચાર્ય સાહેબ તેને પ્રેમથી પોતાની પાસે બોલાવે છે અને કહે છે, બેટા તમારું એક કામ કરીશ. ત્યારે મોહનના જીવમાં જીવ આવ્યો અને તે તરત જ બોલ્યો, હા હા સાહેબ, તમે જે કહેશો તે કામ કરીશ. આચાર્ય સાહેબે કહ્યું, જો બેટા સામે બે પાણીના નળ છે, હું કહું ત્યારે તારે નળ ચાલુ કરવાના અને હું કહું ત્યારે તારે નળ બંધ કરવાના. આચાર્ય સાહેબે એક નળની નીચે મોટી ડોલ મૂકી, પણ બીજા નળની નીચે ડોલ મૂકી નહીં અને ઘડિયાળમાં બરાબર સમય નોંધ્યો અને કહ્યું, ચાલ બેટા બંને નળ ચાલુ કરી દે. મોહને બંને નળ ચાલુ કરી દીધા. એક નળનું પાણી સરસ ધીમે ધીમે ડોલમાં ભરાતું હતું, પણ બીજા નળનું પાણી ગટરમાં વેડફાતું હતું. આ જોઈને મોહન મનોમન આચાર્ય સાહેબ પર ગુસ્સે થતો હતો. અત્યારે પાણીની કેટલી અછત છે અને આચાર્ય સાહેબ મને ચોખ્ખે ચોખ્ખું પાણી ગટરમાં વેડફવા કહે છે. અને 3 મિનિટમાં તો તે સમી ગયો. પણ આચાર્ય સાહેબ સામે તો કંઈ બોલાય નહીં. ત્યાં જ આચાર્ય સાહેબે જે નળનું પાણી ગટરમાં વેડફાતું હતું તે નળની નીચે પણ મોટી ડોલ મૂકી દીધી. હવે બંને નળનું પાણી સરસ ધીમે ધીમે ડોલમાં ભરાતું હતું. અને 2 જ મિનિટમાં આચાર્ય સાહેબે કહ્યું, ચાલ બેટા બંને નળ બંધ કરી દે. મોહને બંને નળ બંધ કરી દીધા. આચાર્ય સાહેબે મોહનને પૂછ્યું, બોલ બેટા આ બંને ડોલમાંથી કઈ ડોલમાં વધારે પાણી છે? ત્યારે મોહને કહ્યું, સાહેબ આ ડોલમાં વધારે પાણી છે, કારણ કે આમાં સતત 5 મિનિટ સુધી પાણી પડ્યું છે. અને આ ડોલમાં ઓછું પાણી છે, કારણ કે આમાં 2 જ મિનિટ સુધી પાણી પડ્યું છે. આચાર્ય સાહેબે મોહનની પીઠ પર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું, બેટા તું દરરોજ શાળાએ મોડું આવે છે, તું તારું કેટલું બધું ભણવાનું બગાડે છે, તું તારા આખા વર્ષનો હિસાબ તો કર, તું તારું કેટલું બધું ભણવાનું ગુમાવે છે. મોહન આચાર્ય સાહેબની વાત એકદમ બરાબર